बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। स्वस्ति श्री गणेशाय नमः। ओम गम गणपतये नमः। श्री सरस्वत्यै नमः। ओम महालक्ष्म्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। शान्ताकारं भुजङ्गशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिः ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। श्री सुखदेव परमहंस भगवान की जय। प्रिय भक्तों, ભૌમાસુર નામનો મહાપરાક્રમી એક રાજા હતો. તેણે વરુણદેવનું છત્ર, માતા અદિતિના કુંડળ તથા મેરુ પર્વત ઉપર રહેલા દેવતાઓનું મણિપર્વત નામનું સ્થાન આ ભૌમાસુરે લૂંટી લીધું હતું, છીનવી લીધું હતું. અને આ કારણથી બધા દેવોના રાજા ઇન્દ્ર દ્વારકામાં આવ્યા.
ઇન્દ્રએ કૃષ્ણને બધી વાત કરી, એટલે બધી કથા સંભળાવી ઇન્દ્રએ. કૃષ્ણ સાંભળે ખરા, કૃષ્ણને બધી ખબર હોય જ, પણ આમ છતાંય એક જાતની લીલા. આ વખતે કૃષ્ણ જ્યારે ઇન્દ્રએ બધી કથા કરીને કૃષ્ણને, ત્યારે સત્યભામાને યુદ્ધની વિદ્યા શીખવતા હતા. આ ભૌમાસુર એની રાજધાની પ્રાગજ્યોતિષપુર હતી. શ્રી કૃષ્ણ સત્યભામાને લઈને ભૌમાસુરની રાજધાની પ્રાગજ્યોતિષપુરમાં તુરત જ પહોંચી ગયા છે. કારણ કે કૃષ્ણ એ આ મહાપરાક્રમી મહાપાપી રાક્ષસો એને તો વધ જ કરે છે. અને દેવોને, ઇન્દ્રને, વરુણદેવ, અદિતિમાં, મેરુ પર્વત ઉપર રહેલા મણિપર્વત નામનું આખું સુંદર મજાનું સ્થાન એ લૂંટી લીધું. આ પરાક્રમો સાંભળ્યા તુરત જ કૃષ્ણ સત્યભામાને લઈને, સત્યભામાને શું કામ લઈ જવાનું? યુદ્ધ કરવા જવું તું ત્યાં, પણ પ્રિય ભક્તો એ ખાસ જરૂરી હતું. એ હમણાં જ તમને કહેવું છે. પણ આ પ્રાગજ્યોતિષપુરમાં કોઈ પ્રવેશ કરી શકે નહીં, એવી વ્યવસ્થા આ રાક્ષસે કરી હતી. આ રાક્ષસ જ કહેવાય ભાઈ. રાજા પણ બધાને દબાવતો, હેરાન કરતો, ત્રાસ આપતો. ચારેય બાજુ પર્વતોની હારમાળા હતી. આ વચ્ચે જ ભૌમાસુરની રાજધાની હતી પ્રાગજ્યોતિષપુર. પર્વતો ઓળંગીને કોઈ આવી શકે? ન આવી શકે. આ ગિરી દુર્ગ કહેવાય છે એ પર્વતોને. અને શસ્ત્ર દુર્ગ, ચારેય બાજુ શસ્ત્રો લઈ રક્ષણ કરવા સૈનિકો હતા. કેટલા બધા સૈનિકો ગોઠવાયેલા. તથા જળ દુર્ગ એટલે ચારેય બાજુ ઊંડી ખાઈ અને એમાં નકરું પાણી ભરેલું હતું. હવે આ પાણી એને કોણ ઓળંગી શકે? અને બહુ ઊંડું પાછું. અને અગ્નિ દુર્ગ એટલે ચારેય બાજુ સળગતો અગ્નિ હતો. બોલો. અને પવન દુર્ગ એટલે ચારેય બાજુ વાયુની તથા ધૂળની ડમરીઓ ઉડતી હતી. હવે આ બધા દુર્ગોને કેમ ઓળંગવા, કેમ પાર કરવા? અને છઠ્ઠો મૂરપાશ દુર્ગ એટલે ચારે બાજુ એવા પર્વતો હતા કે જેના ઉપર હજારોની સંખ્યામાં મૂર દાનવો એની 10,000 ઝાડો બિછાવેલી હતી. આ 6 કિલ્લાઓ પાર કરે પછી જ ભૌમાસુરની રાજધાની આવતી હતી. આ ભૌમાસુરે એવું વરદાન માંગ્યું હતું કે આદિશક્તિ પ્રાગટ્ય કરે. મૂળ સર્વોચ્ચ શક્તિ છે ને આદિશક્તિ, એ પ્રાગટ્ય કરે. અને પાછી બીજી વાત એવી
કે એની પત્નીને સાથે લઈને યુદ્ધ કરવા આવે. એટલે આ આદિશક્તિનું પ્રાગટ્ય થયું કૃષ્ણ સ્વરૂપે. અને એટલે કૃષ્ણને એની પત્ની સત્યભામા એને પણ યુદ્ધ વિદ્યાનો શોખ હતો, એને લઈને આવ્યા કૃષ્ણ. કારણ કે એક શરત હતી કે એક તો આદિશક્તિનું પ્રાગટ્ય અને બીજું એ પત્નીને સાથે લઈને યુદ્ધ કરવા આવે મારી સાથે. તો એના હાથથી જ મારું મૃત્યુ થાય એવું ભૌમાસુરે વરદાન માગ્યું હતું. એટલે ભૌમાસુરને કોઈ મારી શકતું જ નહીં. પ્રિય ભક્તો, ક્યાંથી મારી શકે? આદિશક્તિનું પ્રાગટ્ય ન હોય. અને આદિશક્તિનું પ્રાગટ્ય હોય તો એની પત્નીને હારે ન લઈ આવે. પાર્ટીમાં પત્નીને હારે લઈ જવાય, પણ કાંઈ યુદ્ધ કરવા થોડું લઈ જવાય. અને આવે નહીં ને. કોઈક દિવસ કહેજો ઘરે જઈને પત્નીને કે યુદ્ધ કરવા મારી સાથે આવવું છે, તો તરત જ ના પાડશે કે ના બાપા, મારે નથી આવવું, તમારે યુદ્ધ કરવું હોય તો તમે જાઓ. એટલે બહુ અઘરું હતું આ ભૌમાસુર નામના દૈત્યને વધ કરવાનું. આટલા બધા દૈત્યોનો વધ તો કર્યો, પાપી લોકોને હૈણા, પણ આ ભૌમાસુર અને સત્યભામા એને લઈને પ્રાગજ્યોતિષપુર નગરી હતી ત્યાં પહોંચી ગયા ભગવાન કૃષ્ણ. ભૌમાસુર દૂર દૂર જઈ સૌથી સુંદર શ્રેષ્ઠ એવી કન્યાઓને આ લઈ આવતો. આ ભૌમાસુરની કથા આપણે કહીશું હો. હા, કે ભૌમાસુરનો પરિચય આપણે આપીએ છીએ કે ભૌમાસુર જાય પોતે નગરીની બહાર અને નવી સુંદર શ્રેષ્ઠ અને કન્યાઓને લઈ આવતો. ઉપાડી આવે, કોઈ ન અટકાવે અને કોઈ મારી જ ન શકે. આનું મૃત્યુ હતું જ નહીં આવી રીતે. એટલે પછી કન્યાઓ સુંદર એને લઈને પૂછતો કે તમે મારી સાથે લગ્ન કરો, અને એટલા માટે જ હું લઈ આવ્યો છું તમને અહીંયા હરણ કરીને. પણ પ્રિય ભક્તો, કન્યાઓ સમજતી નહીં. એ કે અમારે તારા જેવા રાક્ષસ સાથે લગ્ન કરવા નથી. અને પછી એને કેદમાં પૂરી દેતો. પ્રિય ભક્તો, એટલે 16,100 કન્યા પૂરી થાય પછી જ એનો વધ થવાનો હતો. વિધિનું વિધાન પૂરું થયું. વાલા ભક્તો, આ ભૌમાસુરની નગરીની રક્ષામાં મૂર નામનો દૈત્ય હતો. એને ભગવાન કૃષ્ણએ મારી નાખ્યો. એ આપણે કીધું ને, મૂર નામનો દૈત્ય. એટલે ભગવાન કૃષ્ણનું નામ પડ્યું વધારાનું આ કારણથી, આ લીલા કાર્યથી, મોરારી. બોલીએ મુરારી ભગવાન કી જય. અંતે શ્રી કૃષ્ણએ ભૌમાસુરને પણ મારી જ નાખ્યો છે. કાંઈ જરાય તક નથી આપી. અને જેની વસ્તુ આ લઈ આવ્યો હતો લૂંટીને, એને ભગવાન કૃષ્ણએ જાતે જઈ અને બધી સોંપી આપી છે. અને ભૌમાસુરને માર્યા પછી એનો પુત્ર હતો ભગદત્ત. એ ભગદત્તને
રાજા બનાવ્યો છે. હા, પ્રાગજ્યોતિષપુર નગરીનો. કૃષ્ણ પોતા માટે કંઈ કરતા જ નથી, કર્યુંય નથી. આ ભક્તો માટે જ. અને એને ક્યાં રાજ્યની જરૂર હતી? નહીતર પોતે રાજા બની શકે, અથવા બીજા પણ ના, એના દીકરાને જ, ભગદત્તને જ રાજા બનાવ્યો છે. પછી હવે એક અગત્યનું કામ કર્યું કૃષ્ણએ કે 16,100 કન્યાઓ હતી કેદમાં. એને કહ્યું, તમે હવે કેદ મુક્ત છો, તમે આઝાદ છો, સ્વતંત્ર છો, તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. ત્યારે આ બધી કુમારીઓ, કન્યાઓએ કહ્યું, અમને સમાજ સ્વીકારશે? ન સ્વીકારે પ્રભુ. એક રાત પણ જો કોઈ સ્ત્રી, કોઈ કુમારિકા ક્યાંય ગઈ હોય તો સમાજ એને કુલટા કહે છે. અને સમાજના દૈત્ય જેવા માણસો, રાક્ષસો એનો ગેરલાભ ઉઠાવે છે અને એને તાબે કરે છે, એના ઉપર વ્યભિચાર કરે છે. માટે અમારે ક્યાંય જવું નથી. અમારે એવી જિંદગી જીવવી, એના કરતાં તો કેદમાં સારું હતું. અમારે જો આઝાદ સ્વતંત્ર નથી રહેવું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, તમારું કલ્યાણ તમને શેમાં દેખાય છે કુમારિકાઓ? ત્યારે 16,100 કન્યાઓએ કહ્યું કે તમારું નામ અમને આપો પ્રભુ. ત્યારે 16,100 કન્યાઓએ કહ્યું, કે તમે હે કૃષ્ણ અમારી સાથે પરણો, અને અમે જાણે તમારી જ રાહ ન જોતા હોય એવી રીતે દિવસો પસાર કર્યા છે કેદમાંય. નહીંતર અમારે પરણવું હોય તો રાક્ષસ હતો ભૌમાસુર, એની સાથે જ ન અમે પરણી લેત. એ તો પરાક્રમીને રાજાને, પણ અમારે આપની જ ઇંતજારી હતી એવું અમને લાગે છે. અમારી સાથે લગ્ન કરો. ત્યારે કૃષ્ણએ એકી સાથે 16,100 રૂપ ધારણ કર્યા. 16,100 એકમાંથી થઈ ગયા. યોગ બળથી થઈ શકે. અને એકી સાથે બધી કુમારિકાઓ સાથે કૃષ્ણએ લગ્ન કર્યા છે. સોળ 16,100 એ આપ ગણો તો, અને 8 પહેલાંની હતી પટરાણીઓ, તો 16,108 થઈ. એ તો પાકું ને. પછી કુબજા, એની સાથે લગ્ન નથી કર્યા, પણ પત્ની તરીકેનું એક રાતનું સુખ તો આપ્યું છે ને, તો એ પત્ની જ કહેવાય ને. એટલે કેટલી થઈ?
આ કુબજા એટલે અડધી પત્ની તો કહેવાય. તો 16,108 વત્તા અડધી એટલે 8.5 પત્ની તો કહેવાય જ. એક રાત તો એક રાત. અને પછી રાધાજી સાથે પણ લગ્ન કરેલા છે કૃષ્ણએ, પણ સાથે નથી રહ્યા કૃષ્ણ ભેગા રાધાજી. પણ એની વાત, એની કથા ભાગવતમાં નથી આવતી, પણ ગર્ગ સંહિતામાં આવે છે. અને કૃષ્ણના પત્ની તરીકે રાધાજી તો કહેવાય જ ને. એટલે હવે કેટલી પત્નીઓ થઈ કૃષ્ણને? 16,109 અને અડધી કુબજા, તો 16,109 પત્નીઓ થઈ કૃષ્ણને. અને એક કીર્તનમાં એવું આવે જ છે, જશોદાને કૃષ્ણએ કહ્યું છે કે હે મૈયા, राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो ब्याह. આવું કીધું છે એટલે તો આ રચના થઈ, નહીતર ન થાય. બાળપણથી જ રાધા સાથે લગ્ન કરવાની કૃષ્ણની ઈચ્છા તો હતી જ. અને ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્યજીએ કૃષ્ણ તથા રાધાજીના વિવાહ કરાવ્યા હતા, તે કથા આવે છે. બ્રહ્માજીએ કન્યાદાન પણ આપ્યું છે, એવી કથા પણ આવે છે. એટલે રાધાજી સાથે કૃષ્ણના વિવાહ થયા એવું પ્રમાણ સહિત બીજી કથાઓમાં આવે છે. અને એક કીર્તન પણ છે. પ્રિય ભક્તો, આ કીર્તનમાં પણ એવું આવે છે, એ તમે ગાજો તો આનંદ થશે. એ રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગણાવ્યું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગણાવ્યું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગણાવ્યું. માતાજીએ હરખે પહેરાવ્યું રે, માતાજીએ હરખે પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. 4-5 સૈયર ભેળા થઈને, એ 4-5 સૈયર ભેળા થઈને, ચાલો રાધા પાણી રે, ચાલો રાધા પાણી રે. રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું, એ રાધાજીનું ઝાંઝરિયું. સોનલા ઈંડોણી ને રૂપલાનું બેડલું, સોનલા ઈંડોણી ને રૂપલાનું બેડું, રાધા પાણી ચાલ્યા રે, સોનલા ઈંડોણી ને રૂપલાનું બેડું, સોનલા ઈંડોણી ને રૂપલાનું બેડું, રાધા પાણી ચાલ્યા રે,
રાધા પાણી ચાલ્યા રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું રાધા પાણી ચાલ્યા રે રાધાજીનું ઝાંઝરિયું વાંકાવળીને રાધા ઘડુલો રે ભરતા વાંકાવળીને રાધા ઘડુલો રે ભરતા ઝાંઝર જળમાં ડૂબ્યું રે ઝાંઝર જળમાં ડૂબ્યું રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું ધ્રુસકે ને ધ્રુસકે રાધાજી રૂએ છે ધ્રુસકે ને ધ્રુસકે રાધાજી રૂએ છે સૈયર છાના રાખે રે સૈયર છાના રાખે રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું ગાયો ચરાવતો એક ગોવાણ આવ્યો ગાયો ચરાવતો એક ગોવાણ આવ્યો રાધાજીને પૂછવા લાગ્યો રે રાધાજીને પૂછવા લાગ્યો રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું ઝાંઝર કાઢો તો એક દોકડો આપું એ ઝાંઝર કાઢો તો એક દોકડો આપું કોઈક દિન માખણ આપું રે રાધાજીનું ઝાંઝરિયું કોઈક દિન માખણ આપું રે રાધાજીનું ઝાંઝરિયું દોકડો ન આપ્યો ને માખણ ન આપ્યું એ દોકડો ન આપ્યો ને માખણ ન આપ્યું એ ઉપરથી અંગૂઠો બતાવ્યો રે ઉપરથી અંગૂઠો બતાવ્યો રે રાધાજીનું ઝાંઝરિયું એ રાધાજીનું ઝાંઝરિયું ચાર પાંચ ગોવાળ ભેળા થઈને ચાર પાંચ ગોવાળ ભેળા થઈને રાધાજીને રસ્તે રોક્યા રે રાધાજીને રસ્તે રોક્યા રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું રાધાજી તો પ્રભુને પાયે રે પડ્યા એ રાધાજી તો પ્રભુને પાયે રે પડ્યા તમે જીત્યા ને અમે હાર્યા રે તમે જીત્યા ને અમે હાર્યા રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું માખણ જોઈએ તો બરસાના આવજો માખણ જોઈએ તો બરસાના આવજો દોકડો જોઈએ તો ગોકુળ આવજો એ દોકડો જોઈએ તો
ગોકુળ આવજો. પ્રભુ તો મંદિર જઈને ઊભા રે, પ્રભુ તો મંદિર જઈને ઊભા રે, રાધાજીનું ઝાંઝરિયું, એ રાધાજીનું ઝાંઝરિયું. ઢોકળો આપ્યો ને માખણ આપ્યું, ઢોકળો આપ્યો ને માખણ આપ્યું. ઉપરથી રાધાજીને પરણાવ્યા રે. આ આવે છે જો પુરાવો આ કીર્તનમાં. ઢોકળો આપ્યો ને માખણ આપ્યું, ઉપરથી રાધાજીને પરણાવ્યા રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાવ્યું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ગળાવ્યું, માતાજીએ હરખે પહેરાવ્યું રે, માતાજીએ હરખે પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. પ્રિય ભક્તો, આ ભગવાનને બહુ પ્રિય છે હો કીર્તન. તમે ગમે ત્યારે ગાઓ ને તો આ પ્રભુની જીત થઈ છે. ઢોકળોય મળ્યો, માખણે મળ્યું, અને પ્રભુને છેતરવાનો પ્રયત્ન કર્યો, અંગૂઠો બતાવ્યો. પહેલાં તો ઢોકળોય ન આપ્યો ને માખણે ન આપ્યું, પણ પછી તો આ પ્રભુ તો આ કેવી લીલા કરે છે. અને એટલે પ્રભુને ઢોકળો આપ્યો, માખણે આપવું પડ્યું, અને ઉપરથી રાધાજીને પરણાવ્યા. એટલે આ કીર્તન બહુ સરસ અને પ્રભુને બહુ પ્રિય છે હો કૃષ્ણને. કૃષ્ણની પત્નીઓની કથા એ આપણે કરી. આપણે રિપીટ કરી નહીં, પણ આપણે આ કથા પહોંચે યુટ્યુબ મારફતે તો એ કરી શકશો કે કૃષ્ણની કેટલી પત્ની કહેવાય. એ કથાઓ પ્રભુને બહુ પસંદ છે. કૃષ્ણના લગ્ન એની વાત, તમને પણ તમારા લગ્નની વાત કોઈ કરે તો તમે કેમ તરત જ ત્યાં કાન આપો એટલે સાંભળવા જાઓ છો. હવે પરમાત્મા શ્રી હરિ એની કેટલી પત્ની, આ કૃષ્ણની તો સમજ્યા, પણ પરમ પરમાત્મા શ્રી હરિ એની કેટલી પત્ની એ કોઈને ખબર હોય તો ઊંચો હાથ કરો, અથવા ઊભા થઈને જોરથી બોલો તોય આમાં સેન્સિટિવ છે. આ અવાજ આવી જશે. જો ને બહારથી કે આગળથી કે અવાજ આવે તો આમાં સાથે સાથે એ અવાજો બધા આવે જ છે. એટલે આપ કહી શકશો કે કેટલી પત્ની વિષ્ણુ પરમાત્મા શ્રી હરિની. એ 3 સમજાણું. આ મોટે ભાગે ક્યારેય કથામાં ટાઈમ ન હોય 7 દિવસની, એટલે કોઈ કથામાં આટલી વિસ્તૃત કથા કહેતા ન હોય. પણ વિષ્ણુ પરમાત્માની 3 પત્ની છે.
એક તો શ્રીદેવી અર્થાત એને લક્ષ્મી દેવી એ પણ કહે છે, અને બીજું લીલા દેવી અર્થાત એને પૃથ્વી દેવી એ કહે છે. એટલે આ બે થઈ. અને ત્રીજી માયાદેવી અર્થાત ભૂદેવી. એટલે આ ત્રણ. આપણે અર્થાત બરથાતને એક બાજુ મૂકો, નકામું કોમ્પ્લિકેશન ગોટાળો થશે. શ્રીદેવી, લીલાદેવી અને માયાદેવી, ભૂમિદેવી, માયાદેવી, એમાં તો નહીં જ હાલે. એટલે આ ત્રણ પત્ની એ વિષ્ણુ પરમાત્માની છે. અને વિષ્ણુ ભગવાનનું મંદિર ભારતમાં તિરુપતિમાં છે. એ તો બધાને ખબર છે કે એ નહીં? હા, બસ. તો તિરુપતિ કોઈ ગયા હોય તો ત્યાં ઘણી ભીડ હોય છે. ત્યાં સોનું, એટલું બધું ધન અને એટલું બધી આવક એમ કહે છે બધાય. અને અમારે પ્રભુની કૃપાથી ત્યાં જવાનું થયું છે એકવાર. અને એમ કહેવામાં આવ્યું છે કે ત્યાં સોનું ને ધન ને એ તો અપાર, પાર વગરનું. હા, બધા આપી દે છે. જેટલી સંપત્તિ હોય એટલી આપી દે છે. એમ કહેવાય કે અનેક ગણી મળે. પણ વાલા ભક્તો, વિષ્ણુ પરમાત્મા એટલે તિરુપતિમાં છે એને વાડ અર્પણ કરે છે પોતાના. એટલે પુરુષ હોય તો ટકો કરાવે, ચોટલી રાખવી હોય તો રાખે, અને મહિલાઓ હોય તો એ પણ. અરે ઘણી મહિલાઓ તો એવો ત્યાગ કરે છે કે એને મોટા મોટા લાંબા 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 વાળ હોય છે, પણ એ ટકો કરાવી નાખે છે. કારણ કે ત્યાગ અને વાળ પોતાના આપી દેવા, કુરબાની કરવી, ત્યાગ કરવો, એ આ વિષ્ણુ પરમાત્માને બહુ જ પસંદ છે. અને એને તમે આપો તો કૃષ્ણ એ કોઈનો ભાર ન રાખે. મુરારી આપે વ્યાજ સહિત વનમાળી. તો આ કાંઈ તિરુપતિ, આ વિષ્ણુ પરમાત્મા એ કોઈનો ભાર રાખે? સોનું, મિલકતો, ધન બધું જ આપો, પણ વધારેમાં વધારે પ્રિય એ પોતાના વાળ આપી દેવા, ત્યાગની ભાવના. અને અભિમાન પણ નાશ પામે છે. કારણ કે પછી તો તમારે વાળ નથી, શેનું અભિમાન? ટકો હોય માથે. એટલે આ બહુ દિવ્ય કથા છે પ્રિય ભક્તો. અને એમ કહેવામાં આવ્યું છે કે પ્રદ્યુમન, અનિરુદ્ધ બીજા 10 પુત્રો, એક કન્યા, એક પત્નીથી થયા છે. બોલો કેવડો મોટો પરિવાર. બલરામજીને આમંત્રણ આપ્યું હતું એકવાર જુગટું રમવાનું. કોણે? આ રૂકમૈયાએ. આપને નહોતું કીધું કે રૂકમૈયા નું મૃત્યુ કૃષ્ણના હાથથી નથી? હવે એનું મૃત્યુ આવ્યું હોય એવું લાગે છે. કે બલરામજીને આમંત્રણ આપ્યું જુગાર રમવા, જુગટું રમવા પધારો. અને બલરામજી એ તો આવ્યા. અને રૂકમૈયો હતો ને, રૂકમી, એ
કપટ કરતો હતો. કપટ કરી અને માયા રચતો હતો. અને માયા એવી કરે કે જીતતા હોય બલરામજી અને દેખાય કે આ રૂકમયો જીતે છે. આવી રીતે કપટ કરતો હતો અને આવી માયાની રચના કરતો હતો. પણ આ તો ભાગવતની કથા છે પ્રિય ભક્તો. ભાગવતમાં સત્ય હોય જ હાલે, અસત્ય કે જૂઠ કે કપટ હાલે નહીં. એટલે પછી આકાશવાણી થઈ, કારણ કે આ બે બળિયા હતા, બલરામજી અને રૂકમયો. રૂકમયો કપટ કરતો તો ક્યાંથી એનું હાલે? અને એ પાછો બલરામજી શેષ સ્વરૂપ. આ તો કદાચ કૃષ્ણ અને ભગવાનની એક લીલા જ ન હોય એવી રીતે. પણ આકાશવાણી થઈ વાલા ભક્તો કે રૂકમયો કપટ કરે છે, એ હારે છે પણ માયા એવી રચે છે કે જીતે પોતે એવું બતાવે છે. તો બલરામજીને ક્રોધ ચડ્યો. હવે બલરામજીનો ક્રોધ એટલે પછી કાંઈ બાકી કાંઈ ઘટે? બલરામજીનો ક્રોધ એટલે કેટલું બધું બળ. એમ કહો ને કે બલરામજી જેટલું કોઈનામાં બળ જ નહીં હોય. એ અમને ખબર નથી પાકી, પણ આ તો એમ કહેવાય, એવો આપણો ભાવ રજૂ કરી શકાય કે બલરામજીનું બળ. અને ગર્ગાચાર્યએ નામ પાડ્યું એટલે તો કીધું કે બલરામ. અને બલરામજીનો ક્રોધ, એના પરિણામે બલરામજીએ મૃદગર હતો બાજુમાં પડ્યો હતો, એ ઉઠાવ્યો અને પ્રહાર કર્યો બળપૂર્વક. અને તરત જ એક ઘાને બે કટકા નથી કહેતા આપણે કહેવત, એવી રીતે રૂકમયાનું મૃત્યુ ન્યા ને ન્યા બલરામજીના હાથે થયું છે વાલા ભક્તો. એટલે બલરામજીના હાથે રૂકમયાનું મૃત્યુ થયું. બાણાસુરનો મંત્રી કૌભાંડ અને એની પુત્રી ચિત્રલેખા અને એની સખી બાણાસુરની દીકરી ઉષા એ સાથે રહેતી હતી. બાણાસુરને એવું કહેવામાં આવ્યું હતું કે તારી દીકરી ઉષા, આ જરા ગટપટું છે પણ વાંધો નહીં આવે, કે તારી દીકરી ઉષા એનો પતિ તને યુદ્ધમાં હરાવશે. હવે ઉષાનો સંપર્ક ન થાય અને કોઈ પુરુષ જોવે નહીં, કે ઉષા પુરુષને જોવે નહીં, એવું દરિયામાં એક દીવાદાંડી જેવું મકાન બનાવ્યું, મહેલ, અને ત્યાં રહેતી હતી ઉષા અને એની સખી ચિત્રલેખા. બોલો હવે કેમ આ ભગવાનની લીલા કેવી કે એ બે સખીઓ શું કરતી હશે આખો દિવસ? આપણને એમ થાય કે કલાકનો ટાઈમ અહીં જાતો નથી. એકલા એકલા કેવી રીતે ટાઈમ જાય? અને શું કરવું? રહેવું પડે. અને ગઢપણમાં તો ઘણા મોટી ઉંમરના પુરુષો, સ્ત્રીઓ એ મોટી ઉંમરના થાય
પછી આખો દિવસ એને સાથે કોણ બેસે, એની સાથે કોણ વાતો કરે, એની સાથે કોણ આનંદ કરે, એની સાથે કોણ રમત રમે? બધાયને કોઈનામાં ક્યાં ટાઈમ જ છે. એટલે આ ઘડપણમાં એમ થાય કે કેમેય ટાઈમ નથી જતો એકલા એકલા. પણ તમે યુ સી ધીસ, ઉષા અને ચિત્રલેખા બે જ, અને એ કેટલા દૂર દરિયામાં હો, ત્યાં કોઈ આવે નહીં. કોની હારે તમે સત્સંગ કરે બેય? તો બેય જણ્યું કેવી રીતે આ આટલા વર્ષો વિતાવ્યા છે, પણ એ ભગવાનની ભક્તિ કરતા હોય એમ માની લેવાનું. અને એમ કથામાં કહેવાનું છે કે ઉષા અને ચિત્રલેખા એ બેય ભક્તિ કરે, ભગવાનનું નામ લે, અને એટલી ભક્તિ એવી સરસ સુંદર કે ભગવાનની કૃપા થઈ. બોલો, તમે એકલા એકલા ભક્તિ કરો ને, કોઈ પણ રીતે ભક્તિ છે ને એ અનગિનત રીતે થઈ શકે હો. એનું કોઈ પ્રમાણ જ નથી કે આ 5 રીતે જ ભક્તિ થાય કે આ 9 રીતે જ ભક્તિ થાય, એવું કંઈ નથી હોતું. અરે અનેક રીતે ભગવાને કીધું કે તમે ગમે એ રીતે ભક્તિ કરો ને, બધુંય મારી પાસે પહોંચે છે. એટલે ભગવાન એમણે લીલા કરી હવે કે ઉષા એને એક સપનું આવ્યું. ઉષાને આ બાણાસુરની નગરીનું નામ શોણિતપુર હતું. શોણિતપુર, હા. અને બાણાસુર એની નગરીનો ચોકી પહેરો મહાદેવજી કરતા હતા. બોલો, આ કેટલું તપ કર્યું હશે બાણાસુરે. તપ વગર કાંઈ મળતું નથી હો. કોઈ એમ માનતા હોય કે અમે તો બહુ તપ કરીએ છીએ, બહુ તપ કરીએ છીએ, અડધી કલાક તમે ભગવાનને, તો શું કાંઈ ભગવાન એમાં પટી જાય તમારાથી? તમે એમ માનો છો કે ભગવાન નાનું બાળક છે તો આપણે આટલા કર્મથી પટી જશે અને આપણે કહેશું એવી રીતે આપણને સુખ, આનંદ, સાહેબી બધું આપશે? ના ના ભક્તો, એવું નથી હોતું. એ બહુ તપ કર્યું, એટલું બધું તપ કર્યું કે મહાદેવજી ખુદ બાણાસુરની નગરીની ચોકી કરતા હતા. એની નગરીનું નામ તો હવે યાદ રહ્યું કે ન રહ્યું? શોણિતપુર. મહાદેવજીને પ્રસન્ન કર્યા અને કહ્યું, મારે 1000 હાથ થઈ જાય પ્રભુ. એટલે પછી 1000 હાથ થઈ ગયા. કોને? બાણાસુરને. અને બાણાસુરે પછી મહાદેવજીને કીધું કે તમે જ મારી સાથે યુદ્ધ કરો. હવે મારી હારે કોઈ યુદ્ધ કરવા તૈયાર નથી, તરત મરી જાય, વધ થઈ જાય. એટલે હવે મારે આ 1000 હાથ મેં એટલે જ માગ્યા છે કે યુદ્ધ તમે કરો. મહાદેવજીએ કહ્યું કે વત્સ, તારું જે કાંઈ સંકલ્પ છે, તારી જે કાંઈ ઈચ્છા છે યુદ્ધ કરવાની, એ પૂરી થશે તાત્કાલિક જ. અને તારી દીકરી ઉષા, એના વિવાહ થશે જેની સાથે, પુરુષ સાથે, અને એ તને હરાવશે. જા. મહાદેવજીએ એટલે હવે ઉષાને એકવાર સપનું આવ્યું. પ્રિય ભક્તો, બાણાસુરની દીકરી ઉષા હો, એને ચિત્રલેખા બે ભેગી રહેતી હતી ને, મંત્રી કૌભાંડની દીકરી ચિત્રલેખા. આ તમને વારે વારે એટલા માટે કે એ તમને બધું યાદ રહી જવું જોઈએ. પછી તમે અહીંથી ગયા પછી તો કાંઈ તમે કાંઈ મેળવવાના નથી, કાંઈ કરવાના નથી, તમને ટાઈમ નથી.
અહીંયા છો એટલી વાર જ તમારી ભક્તિ, અને અમારે તમારી પાસે દિવ્ય ભક્તિ કરાવવી છે, એટલે પછી તમારે કરવી જ ન પડે. એટલે ઉષાને સપનું આવ્યું, અને સપનામાં એને સુંદર મજાનો પુરુષ અને એની સાથે લગ્ન થયા. લે, આવું સપનું આવ્યું. હવે એ પુરુષ એને ક્યાંથી ગોતવો? પણ ભગવાન બધુંય કરી શકે હો. ભગવાન બધી લીલાઓ કરી શકે છે. ભગવાને તરત જ આ ચિત્રલેખા હતી ને સખી, એની સાથે કૌભાંડ મંત્રીની દીકરી, એને ભગવાન તરફથી એવી ગિફ્ટ ઓફ ગોડ, એવી બક્ષિસ હતી કે કોઈ તમે એને વર્ણન કરો ને તો વર્ણન ઉપરથી ચિત્ર તૈયાર કરી દે. તમે એમ બોલો કે ડાબા હાથમાં ગદા, તો ડાબા હાથમાં ગદા મુકાવી દે. તમે એમ કહો કે શંખ ચક્ર, તો શંખ ચક્ર એ આ જમણા હાથમાં, તો એ વર્ણન ઉપરથી ચિત્ર બનાવે અને વિષ્ણુ પરમાત્માનું ચિત્ર બની જાય. એવી એનામાં શક્તિ હતી ભાઈ. અને મહેનત વગર, પુરુષાર્થ વગર, ભક્તિ વગર તો કાંઈ મળતું જ નથી વાલા ભક્તો. પોતે કમાણી કરવી અને હું કમાઈ લઈશ, હું મેળવી લઈશ, મને કોઈ નહીં પહોંચી શકે. હવે ભાઈ જરા કંઈ અભિમાન જો આવશે તો નહીં થાય. અને તમને આ ભગવાને આટલી શક્તિ આપી છે તો તમે એનો સદુપયોગ કરો, એને ભક્તિમાં લગાડો. નહીતર કેવડા મોટા મોટા દૈત્યો, આ બાણાસુર કાંઈ ઓછો કહેવાય? તો ઉષાએ તો ચિત્રલેખાને વાત કરી, મને સપનામાં લગ્ન થયા, એ પુરુષને તું લઈ આવી દે. હવે વર્ણન કરે અને ચિત્ર બનાવે, તો આ ના પાડે ઉષા, એ કે ના આ નહીં. તો પાછું બીજી વાર વર્ણન કરે, પાછું ત્રીજી વાર, પાછું ચોથી વાર, એમ અનેક વાર વર્ણન કર્યું હો. અને ઉષા વર્ણન કરવા લાગી. અને આ ઉષા પછી નાય પાડે કે ના, રિજેક્ટેડ, આ નહીં, આ નહીં, આ નહીં. અને અંતે ચિત્રલેખાને પ્રભુએ જ પ્રેરણા કરી હોય એવું કહેવાનું છે, કે પ્રભુએ જ પ્રેરણા કરી કે ઉષા હવે વર્ણન નહીં કરી શકે. તો ચિત્રલેખાએ દ્વારકામાં અનિરુદ્ધ, કૃષ્ણનો પુત્ર હતો ને, એનું ચિત્ર દોર્યું આ ચિત્રલેખાએ. ઉષા થોડીક શરમાણી, એટલે ચિત્રલેખા સમજી ગયો, હા, કે અનિરુદ્ધ સાથે તારા લગ્ન સપનામાં થયા છે, આનું નામ અનિરુદ્ધ છે, અને કૃષ્ણનો પુત્ર છે, દ્વારકામાં છે. પણ દ્વારકામાંથી કોઈ હળીએ ન લઈ જઈ શકે હો. દ્વારકા નગરીની ચોકી કોણ કરે છે? કોઈને ખબર હોય તો ઊભા થઈને કહી શકો છો. આખી દ્વારકા નગરીની એ વખતે ચોકી કોણ કરતું હતું? એ સુદર્શન ચક્ર આખી દ્વારકા નગરીની ચોકી કરે. એટલે હવે કોઈ એમાંથી ચોરી કરી જાય, ઉપાડી જાય, અને હળીએ ન ઉપાડી જાય, સુદર્શન ચક્ર માથું કાપી નાખે. આવો તો ભય લાગે. અને સુદર્શન ચક્ર એનો આટલો ભય હોય તો સળીએ કોઈ લઈ આવી હગે? તો ચિત્રલેખા કે હવે હું શું કરું બેટા, બેન? ઉષા, અનિરુદ્ધને લઈ આવું હમણાં, પણ ન્યા ચોકી કરે છે
આને કેમ મારે? પણ ભગવાનની ઈચ્છા એમ માની એમ કરી અને એ તો ચિત્રલેખા એ તો ગઈ હો. હા, દ્વારકા. અને ચોકી એ અંતરિક્ષ માર્ગથી જાય, આકાશ માર્ગેથી જાય. અનિરુદ્ધનું હરણ કરવા ગઈ હતી. ચિત્રલેખાને એવું વરદાન હતું કે આ ચિત્ર બનાવી આપે. એટલે કૃષ્ણએ તો થોડી મદદ કરવા અને લીલા કરી. દ્વારકાનો ચોકી પહેરો સુદર્શન ચક્ર કરતું હતું ત્યાં નારદજી પધાર્યા હો. અને નારદજીએ નારાયણ 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 ચિત્રલેખાને કહ્યું કે તું તાત્કાલિક તારું કામ પતાવી લે, હું એકાદ પલ ક્ષણ સમય આ સુદર્શન ચક્રને રોકી રાખું છું. અને નારદજી ગયા હો. સુદર્શન ચક્ર ફરતું હતું, ચોકી પહેરો કરતું હતું. ત્યાં જઈને કહ્યું કે તમે તો બહુ કડક ચોકીદારી કરો છો. કોઈ સત્સંગ, કોઈ સત્કર્મ એ તો કંઈ તમે કરતા નથી, ક્યારેય અમે તો જોયા નથી. તો સુદર્શન ચક્ર એ કહ્યું કે નારદજી, આપના દર્શન થયા એનાથી મોટામાં મોટી ભક્તિ કઈ કહેવાય મારી. મેં આ ચોકીદારીનું કાર્ય કર્યું છે પ્રમાણિકતાથી, એટલે તો આપના દર્શન થયા. નારદજીએ પછી કહ્યું કે સુદર્શન, તમે તમારી ચોકી કરવાનું કાર્ય કરજો. અને કાંઈ દ્વારકામાંથી જો ચોરી થઈ જાય તો ક્યાંક મારું નામ ન દેતા. અરે પ્રભુ, આપની તો કૃપા, આપના તો આશીર્વાદ જોઈએ. આપને કંઈ થોડો આપની ઉપર આક્ષેપ કરાય કે આપનું નામ દેવાય, એ તો અમને શોભે નહીં ને, અમારી ભક્તિ ન કહેવાય. આમ કરી અને નારદજી પાછા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ચિત્રલેખા તો ઉષા એની પાસે અનિરુદ્ધને લઈ આવ્યો. આટલી વારમાં તો ઉષા આ ચિત્રલેખાએ પોતાનું કાર્ય કરી લીધું. મહેલમાં જઈ અનિરુદ્ધને પલંગ સમેત ઉપાડ્યો અને ઉષાની સાથે લઈ આવી, જ્યાં બે રહેતી હતી ને ત્યાં. અને હવે તુરત જ આ અવાજ પુરુષનો સંભળાયો. બાણાસુરને ખબર પડી, યુદ્ધ કરવા માટે એ તો આવી ગયો કે અંદર કોણ પુરુષ છે. અને ચિત્રલેખાએ તાત્કાલિક અનિરુદ્ધ સાથે બીજી વાર લગ્ન કરાવ્યા. ઉષાના બીજી વાર, અનિરુદ્ધના પહેલી વાર. એટલે અનિરુદ્ધને યુદ્ધ કરવામાં બહુ રસ જાગ્યો, પણ યુદ્ધમાં જીતી ન શક્યો. બાણાસુરની કેદમાં પછી તો અનિરુદ્ધને રહેવું પડ્યું. અનિરુદ્ધને કેદ કરી લીધો. હવે નારદજી પાછા નારાયણ 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 કરતા કરતા દ્વારકામાં કૃષ્ણની પાસે પધાર્યા ભરી સભામાં. અને નારદજીએ કહ્યું કે તમે
તમારા સંતાનોની કાંઈ દેખભાળ કે દરકાર કે કાળજી રાખો છો કે પછી શ્રીમન નારાયણ નારાયણ નારાયણ? કૃષ્ણ કહે, નારદ ઋષિ, દેવર્ષિ, આપ ચોખ્ખું ચોખ્ખું કહી દો ને કે શું કહેવા માગો છો? આમ શું કામ વધારે તમારી વાતને વજન આપવાનું કરો છો? ત્યારે નારદજીએ કહ્યું, કૃષ્ણ, અનિરુદ્ધને બાણાસુરે પોતાની નગરી શોણિતપુરમાં કેદ રાખ્યો છે. કૃષ્ણ હવે કેવી રીતે મહાદેવજીને હરાવે? કારણ કે શોણિતપુર નગરીની ચોકી તો મહાદેવજી કરતા હતા. હવે કૃષ્ણ કેવી રીતે હરાવે મહાદેવજીને? હવે અહીંયા કંઈક લીલા તો કરવી પડે. આદિશક્તિ એમણે, કૃષ્ણએ તો તરત જ ઉપડી ગયા અને મહાદેવજી ચોકી કરતા હતા એટલે મહાદેવજીની સાથે યુદ્ધ કરવામાં જીતી ન શકાય. પણ ભાગવતકારો કહે છે કે કૃષ્ણએ ઝુંભળાસ્ત્ર એનો ઉપયોગ કર્યો. આ ઝુંભળાસ્ત્ર એ તો હવે નવું કહેવાય, આપે કદાચ સાંભળ્યું નહીં હોય આ અસ્ત્રને. આ ઝુંભળાસ્ત્ર છોડે ને કોઈ તો એનાથી પ્રમાદ, આળસ, બગાસા આવે, એવું બધું થાય. ઉઠવાનું મન ન થાય, નીંદ આવવા માંડે. અને મહાદેવજીની ઉપર ઝુંભળાસ્ત્ર છોડ્યું એટલે આવું બધું મહાદેવજીને થવા લાગ્યું. અને આખું સૈન્ય સાથે સાથે કૃષ્ણ એને આ શોણિતપુર નગરીમાં લઈ આવ્યા. કૃષ્ણ, બાણાસુરે પણ કૃષ્ણ નો જાણે વધ, બાણાસુર એ એમને સાથે લડવા તૈયાર થઈ ગયો. બોલો. અને બાણાસુરનો વધ કૃષ્ણ હમણાં જ કરી નાખશે એવું લાગ્યું. બાણાસુરને પણ બીક લાગી. હવે બાણાસુરની ધર્મની માનેલી માં હતી, ધર્મની માનેલી બેન સમજ્યા આપણે, એ ઘણી વાર આવે છે. પણ આ એક નવી વાત તમને લાગતી હશે, પણ ભાગવતમાં કીધું છે વાલા ભક્તો કે ધર્મની માનેલી માં હતી બાણાસુરની. એનું નામ કોટેરા દેવી. એ કોટેરા દેવી વસ્ત્રનો ત્યાગ કરી અને નગ્ન થઈ અને પહોંચી ગઈ ન્યા કૃષ્ણની સામે. હવે કૃષ્ણએ તો મર્યાદા રાખવી પડે. કૃષ્ણની સામે એ પહોંચી તો કૃષ્ણએ મર્યાદા રાખી. ગમે એમ તો સ્ત્રી. અને કૃષ્ણ પાછળ હટી ગયા હો, પાછું ફરી ગયા બીજી બાજુ. અને બાણાસુર ત્યાંથી તુરત જ વાલા ભક્તો 9 દો 11 જેવી રીતે સતધનવા નહોતો ભાગ્યો, આપણે કથામાં નહોતું કીધું, 100 કોસ હાલે એવો ઝડપી ઘોડો લઈને. કારણ કે ન્યાય કૃષ્ણની બીક. એટલે બાણાસુર તો ભાગી ગયો ત્યાંથી. બાણાસુરને એમ થયું કે માંડ માંડ બચ્યો. ધર્મની માં કોટેરા દેવી એને એમ હતું કે મેં બાણાસુરને સ્ત્રી તરીકે મારા શરીરનો ઉપયોગ કરીને બચાવ્યો છે. પણ કૃષ્ણએ બધાય સમક્ષ ખુલાસો કર્યો છે પ્રિય ભક્તો કે મેં
આ બાણાસુરના પૂર્વજ પિતૃ પ્રહલાદ એમને વરદાન આપ્યું છે કે હું તારી પેઢીમાં કોઈને મારીશ નહીં, વધ નહીં કરું, એવું મેં વચન આપ્યું છે. એટલે આ બાણાસુર એ પ્રહલાદની પેઢીમાં થયેલો છે, એટલે હું એને અમેય મારવાનો નથી. પછી તો બાણાસુર પણ હાજર થઈ ગયો અને પોતાની દીકરી ઉષા અને અનિરુદ્ધના લગ્ન થયા. આ ઉષાના 3 વાર, ત્રીજી વાર, અનિરુદ્ધના બીજી વાર. આમ આ તો પ્રભુની માયા છે, પ્રભુની લીલા છે. પ્રભુના આ કાર્યો બધાય એને લીલા કહેવાય છે. કલ્યાણનું કાર્ય જ પ્રભુ કરે છે હો. અને હરિ સ્વરૂપ કૃષ્ણ, શ્રી હરિ સ્વરૂપ કૃષ્ણ અને હર એટલે મહાદેવ ખુદ, એનું પણ યુદ્ધ થયું. એ કથા આવડી આ એ આપને સંભળાવી અને બહુ મહત્ત્વની કથા છે હો. કોઈ ભક્ત એમ કહેવામાં આવ્યું છે કે ઉષા અનિરુદ્ધના લગ્ન કૃષ્ણ એમણે કરાવ્યા અને એટલી બધી સંપત્તિ આપી અનિરુદ્ધને બાણાસુરે એટલી બધી સંપત્તિ આપી એને કહેવાય લગ્ન પછી આપે ને પિતા એને દહેજ તો હવે કહે છે બધાય, પણ આટલી બધી આપી સંપત્તિ રાજી ખુશીથી. એટલે જે કોઈ ભક્ત આ કથા સાંભળે અથવા આ કથાને કહે, એટલે અમે વક્તા અને આપ સાંભળો છો એટલે આપ શ્રોતા, એનો ક્યારેય, ખાસ સાંભળજો, કથા કહેનાર અને સાંભળનાર એનો ક્યારેય પરાજય કોઈ નહીં કરી શકે. બોલો, આવું આ કથાનું મહત્ત્વ છે અને એટલે આ વિસ્તારપૂર્વક આપને કથા કીધી છે. પ્રિય ભક્તો, હવે આ કથા વિસ્તારથી કીધી આપને અને આ કથાના માધ્યમથી પ્રભુની કૃપા આપણી બધાય ઉપર થશે, એમાં કોઈ શંકા નથી. અને આપણી ભક્તિ પ્રભુ કાયમ કબૂલ રાખશે, એમાં પણ કોઈ શંકા નથી. કોઈ શંકા કરશો નહીં. અને આ કળિયુગમાં આ કથા આટલી વિગતવાર તમે સાંભળો છો અને ભગવાનની કૃપા નહીં તો બીજું શું કહેવાય આને. તો વાલા ભક્તો, હવે એમ લાગે છે કે આ કથાને અહીંયા વિરામ આપીએ અને પછી આગળની કથા આપણે કહીએ તો થોડોક વધારે આનંદ થાય અને તમે પણ ઊંચા નીચા થાવ છો એ અમારું ધ્યાન હોય છે. તો આપણે કથાને અહીંયા વિરામ આપશું. બોલીએ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય.